રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવા માટે તમારા આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. સાથે આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરો અને જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલો તો હવે આપણે તમારા મોબાઈલમાં સૌથી પહેલાં પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું છે. એમાં સર્ચમાં લખવાનું છે આપણે માય રેશન. તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર લખેલું છે. એ પ્રમાણે લખીને સર્ચ કરી દેવાનું છે. સર્ચ કર્યા પછી થોડી વાર રાહ જોવાની છે આપણે. માય રેશનની આ એપ આવી જશે તમારી સામે. એમાં મેં ડાઉનલોડ કરેલી છે એટલે મારે ઓપન લખેલો હોય છે. તમે ન કરેલી હોય તો ડાઉનલોડ કરી લેજો. હું ઓપન કરી લઉં છું એપને. તમારી સામે મેં આવું હોમ પેજ આવી જશે. જો તમે પહેલેથી લોગિન થયેલા છો તો તમારો મોબાઈલ નંબર નાખી દેવાનો છે અને ઓટીપી મોકલવા ઉપર ટાઈપ કરી દેવાનું છે. તમે લોગિન કરેલો નથી તો નવા વપરાશકર્તા પર ટાઈપ કરી અને તમારું પૂરું નામ અને આધાર કાર્ડ નંબર નાખી તમે લોગિન થઈ શકો છો. OTP generated on your mobile now. હવે તમારે અહીંયા ઓટીપી નાખી દેવાનો છે. ઓટીપી નાખ્યા પછી ઓટીપી મોકલો પર સર્ચ કરી દેવાનું છે. થોડી રાહ જોશો એટલે તમારી સામે આવું હોમ પેજ આવી જશે. હવે તમારે આધાર ઈ-કેવાયસી પર ટાઈપ કરી દેવાનું છે. તેમાં ટાઈપ કર્યા પછી ડાઉનલોડ આધાર ફેસ તેની પર ટાઈપ કરી દેવાનું છે. થોડી રાહ જોશું એટલે તમારી સામે આ એક એપ આવી જશે. તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. કર્યા પછી હવે આપણે બેક આવી જવાનું છે. કાર્ડની નિશાની કરી અને કાર્ડના સભ્યો પર ક્લિક કરી દેવાનું છે. હવે તમારી સામે આવું પેજ આવી જશે. તેમાં તમારે આધાર કાર્ડ નંબર નાખી અને સાઈડમાં કેપ્શન નાખી દેવાનો છે. કેપ્શન નાખ્યા પછી કાર્ડના સભ્યોની વિગત મેળવવા પર ટાઈપ કરી દેવાનું છે. થોડી રાહ જોશો એટલે તમારી સામે આવું પેજ આવી જશે. તમારે કેવાયસી માટે સભ્ય પસંદગી પર ટાઈપ કરવાનું છે. એમાં ટાઈપ કર્યા પછી કોઈ પણ એક સભ્ય પસંદ કરી સભ્યનું આ ઈ-કેવાયસી કરો પર ટાઈપ કરી દેવાનું છે. ખરાનું નિશાનું કરી ઓટીપી જનરેટ કરવાનું છે. એટલે તમારી સામે હવે આવું એક ઇન્ટરફેસ આવી જશે. તેમાં તમારે ઓટીપી નાખી દેવાનો છે. ઓટીપી નાખશો એટલે થોડીક પ્રોસેસ રહેશે. તમે જોઈ શકો છો. હવે તમે જે વ્યક્તિનું ઈ-કેવાયસી કરવા માંગો છો તે વ્યક્તિની સામે મોબાઈલને રાખવાનો છે અને સર્કલમાં ગ્રીન થાય ત્યાં લગીને તેની સામે મોબાઈલ રાખવાનો છે. આપ જોઈ શકો છો. આ પ્રમાણે આપણી સામે એ વ્યક્તિની ડિટેલ આવી ગઈ છે. આપણે નીચે જોઈશું તો ઈ-કેવાયસી વિગતો મોકલવા માંગો છો તેમાં ખરાની નિશાની કરી દેવાની છે. ખરાની નિશાની કર્યા પછી મંજૂરી માટે વિગતો મોકલો પર ટાઈપ કરી દેવાનું છે. એટલે તમારી સામે કોઈ આવું પેજ આવી જાય છે. Request sent to concerned supply office for approval. હવે તમારું ઈ-કેવાયસી થઈ ગયું છે એટલે 24 કલાકમાં તે ઈ-કેવાયસી અપડેટ થઈ જશે.